અમે પહોંચી ગયા છીએ બૌદ્ધ ગુફા ખોડલધામથી એકદમ નજીક અને જેતપુરથી 12 કિલોમીટર. અને ત્યાં એકદમ સરસ ગ્રાઉન્ડ પેક છે. એની અંદર મોરનો વસવાટ છે. કેટલા બધા મોર હોય છે અહીંયા. સાંજે ખોરાક પણ આપવામાં આવે છે મોરને. અને આ એકદમ મસ્ત વ્યૂ બતાવું જે બૌદ્ધ ગુફાની એકદમ રોડ ટચ જે બનાવેલો છે, એકદમ સરસ ફોટા પાડવા માટે એકદમ મસ્ત છે વ્યૂ. લગભગ 4 થી 5 વીઘાની અંદર બનાવેલો છે. જો આ રીતે એકદમ મસ્ત વાતાવરણ છે અને ઝરમર ઝરમર મેઘ પણ વરસી રહ્યો છે. સુંદર વાતાવરણ છે. ત્યારે ફરવાની પણ એવી મજા આવે. ત્યારે તમે જો ખોડલધામ આવતા હોય તો ત્યાંથી ફક્ત 2 થી 2.5 કિલોમીટર જેવું જ અંતર છે. સુંદર જગ્યા છે એકદમ. તમે 1 કલાક બેસો પણ આનંદ છવાઈ જાય એવું વાતાવરણ અને એવો માહોલ હોય છે ત્યાં. એકદમ શાંતિ. ત્યાંથી ફક્ત 2-2.5 કિલોમીટરના અંતરે જ ખોડલધામ છે. ત્યાં જાતાની સાથે જ વચ્ચે એક મંદિર આવેલું છે. ત્યાં પણ સમારકામ ચાલી રહ્યું છે અને ડાબી સાઈડ પાણી છે. વરસાદ વરસી ગયો એટલે સુંદર તળાવ ભર્યું છે. અને ત્યાંથી એકદમ નજીક, સાવ નજીક હવે ખોડલધામ અહીંથી લગભગ દેખાઈ રહ્યું છે. અને ત્યાં એકદમ વાતાવરણ પણ એટલું સુંદર અને ટ્રાફિક પણ સારો છે. પાર્કિંગ એકદમ સાઈડમાં બધાએ કરેલ છે. અને ખોડલધામ મંદિરના ચોગાનની અંદર એકદમ સાફ સફાઈ, સુંદર વાતાવરણ. અને ત્યાંથી ખોડલધામનું મંદિર પણ ગેટની અંદરથી દ્રશ્યમાન થાય છે. અને ગેટની અંદર જાતાની સાથે ઇલેક્ટ્રિક રિક્ષામાં એક માજી જે વયોવૃદ્ધ છે તે બેસી ગયા છે, ચાલી નતા શકતા. અને ત્યાં કોઈ શ્રદ્ધાળુ ધજા પણ જે ચડાવી રહ્યા છે તેના દ્રશ્ય બતાવી દઉં. ત્યાંથી સાથે ને સાથે અમે પણ ચાલ્યા જાય છીએ મંદિરે. અને ત્યાં 2 ભાઈઓ જે ખોડલમાંનો રથ લઈને પાછળ આવી રહ્યા છે. અને આગળથી અને પાછળથી બંને જે મહેમાનો છે એલા આવી રહ્યા છે. સાથે સુંદર મજાનો રથ જે 2 ભાઈઓ ખેંચી રહ્યા છે. અને પાછળ સુંદર દ્રશ્ય સર્જાઈ રહ્યું છે કે માનો રથ લઈને જે શ્રદ્ધાળુ આવી રહ્યા છે તે ધજા ચડાવવાના છે. અને આગળ અમે ચાલ્યા જાય છીએ જેમાંના દર્શન માટે. અને ત્યાં જતાં જ અમને અમારા ગામના જે વોચમેન છે તે મળી ગયા. ખૂબ ખુશ થઈ ગયા અમને જોઈને. અને પાછળ એકદમ મંદિર જોવા મળે છે આગળ. અને પાછળ જે રથ આવે છે તે રથમાંથી જે ધજા છે, ધજા લઈને શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે.
ખોડલધામ ધામની ધજા છે અને સુંદર નજારો છે. ફરતી બાજુ શ્રદ્ધાળુઓ બેઠા છે ચોગાનની અંદર. એકદમ સુંદર સુંદર નજારો. ઉપરથી વાતાવરણ પણ એવું છે, ક્યારે વરસાદ આવી જાય, ઝરમર ઝરમર વરસે એવું વાતાવરણ. અને અમુક બહેનો જે ધજાના દર્શન કરી રહ્યા છે. મેદાનની અંદર ધજા આવી ગઈ છે. હવે મંદિરના અંદર ધજા આવશે. ત્યારબાદ અમે ધજાના દર્શન કરવા માટે ચોગાનમાં બેઠા હતા. એ બધા સૌ પોતપોતાને રીતે મસ્ત મસ્ત વાતો કરતા હતા. તેમાં બાળકો લઈને વેફર ને એવું બધું લઈને આવ્યા છે અને બધું મિક્સ કરીને ખાતા હતા. એવામાં ધજાનો અવાજ આવ્યો, જે મંદિરે ધજા ચડતી હતી. જે ધજા છે, મસ્ત ધજા, સુંદર ધજા, જે પંખીઓ કિલોલ કરી રહ્યા છે. અને ધજાજી ઉપર ચડી રહ્યા છે, જે આપને દૃશ્યમાન થાય છે. આ ધજાજીના દર્શન કરવા પણ એક લાવો છે. હવે આ સુંદર ધજા જે લહેરાવા જઈ રહી છે ખોડલધામની, જુઓ, ધીમે ધીમે લહેરાતી જાય છે. જુઓ આ દ્રશ્ય એકદમ સુંદર લાગી રહ્યું છે મંદિર. અને આથમણી સાઈડ વરસાદનો એકદમ નજારો જોવા મળી રહ્યો છે. અને બધા વરસાદથી ડરીને પોતાને એક સાઈડ જવા માટે કહી રહ્યા છે કે ચાલો એક સાઈડ વયા જાય હવે. અને બધાય ધીમે ધીમે ચાલવા લાગ્યા. અને જે સામે બનાવેલી ઝૂંપડી છે તે તરફ પ્રયાણ કરી રહ્યા છે બધા. બાળકો દોડીને અંદર જવાનો પ્રયત્ન કરી રહ્યા છે, કારણ કે વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે. આ સુંદર નજારો, જે કટિંગ પણ બગીચાનું થઈ રહ્યું છે ખોડલધામ મંદિરમાં. અને હવે અમે જઈ રહ્યા છીએ ચાની ચુસ્કી લગાવવા. ચાની ચુસ્કી લગાવ્યા બાદ આ વ્લોગ પૂરો કરશું. જય ખોડલધામ, જય ભોજલરામ.